ચેતન અને ચૈતન્ય, આ પૃથ્વી ઉપર જેટલી વસ્તુ દેખાઈ રહી છે એમાં જે વધી શકે છે, બોલી શકે છે અથવા જેનો વિકાસ થઈ શકે છે એના તમે સજીવ કીધી, અને જે સ્થૂળ છે, સ્થિર છે એને તમે નિર્જીવ કીધી. પણ એ તમારી ટૂંકી વિચારધારા હતી. તો આ બ્રહ્માંડની અંદર જે કંઈ સજીવ અને નિર્જીવ બંને વસ્તુ શાની બનેલી છે? અણુ કીધું, પરમાણુ, અણુ, પાર્ટિકલ્સ. અને એ સજીવ છે કે નિર્જીવ? એ સજીવ છે, જે એક્ટિવ છે. દરેક પથ્થરથી માંડી, રેતીના કણથી માંડી અને જે કઈ વસ્તુ પૃથ્વી પર બ્રહ્માંડની અંદર છે બધાની અંદર પાર્ટિકલ છે, તમે અણુ કહો છો, એ છે. એનો મતલબ અમીરભાઈ કે કોઈ વસ્તુ નિર્જીવ નથી. એક સાબિત થાય કે કોઈ વસ્તુ નિર્જીવ નથી, પણ જે વધી શકે છે, સમજી શકે છે, જેનામાં જ્ઞાન છે, જે વિચારી શકે છે એને આપણે ચેતન કહીશું, અને ચેતન વસ્તુ કહીશું. સજીવ ખરા પણ ચેતન સજીવ, અને પેલા સજીવ ખરા પણ અચેતન્ય. કોઈ નિર્જીવ નથી. એક આ ધારણા છે કે નિર્જીવતા છે. નિર્જીવતા કોઈ આખા બ્રહ્માંડના અણુમાં કોઈ નિર્જીવતા નથી. એ સજીવ છે ને એ એનું કાર્ય કરે છે. તો તમે સજીવ છો કે નિર્જીવ એ તમારા ચેતન ઉપર આધાર જાય, ચૈતન્યતા ઉપર આધાર જાય. તમે ચેતન છો. ચેતનનો મતલબ કે તમારામાં સ્ફૂર્તિ છે, તમારી જે ચેતના છે. ચેતના કયા પ્રકારની છે? તમે વિચારી શકો છો, બોલી શકો છો, એટલે તમે ચેતન સ્વરૂપ છો. એટલે પથ્થર નિર્જીવ છે એવું ના કહી શકાય. એની અંદર પણ અણુ, પાર્ટિકલ છે. એ સજીવ છે. એ પાર્ટિકલ હતો તો એ બન્યો. બનવાનો મતલબ એ સર્જન થયો એનો મતલબ કે સજીવ હોય તો સર્જન થાય, ને તો સર્જન થાય નહીં. પણ મનુષ્ય જ્યારે શોધખોળ કરી એટલે એને નિર્જીવ કીધું અને ચેતનને સજીવ કીધું. પણ ના, બધા સજીવ છે પણ ચેતન છે. એક ભાગ ચેતન છે અને એક અચેતન છે. બાકી છે સજીવ બધા. કોઈ મરેલું નથી. એની અંદર એક તાકાત પડેલી છે, એક ચેતના પડેલી છે, એક તાકાત પડેલી છે. રામ, તમારી અંદર આ શરીર છે ને, એ શરીર સજીવ છે કે નિર્જીવ છે? તમે કહેશો સજીવ છે અમીરભાઈ. પણ ક્યારે સજીવ છે? ચૈતન્ય છે અંદર ત્યાં સુધી. પછી એનાથી ચેતના નીકળી જાય એને તમે જીવ કહો છો. પછી એ નિર્જીવ થઈ જાય છે. વસ્તુ એની જ હતી. જ્યારે અંદર ચેતન હતું ત્યારે સજીવ હતું, પછી ચેતન નીકળી ગયું છે, આત્મા નીકળી ગયું, પછી એ નિર્જીવ બની ગયું. તમે એની ઉપમા આપી કે નિર્જીવ થઈ ગયું. એટલે ચેતન વસ્તુ મહત્વની છે. તમારા ચેતનની વસ્તુ, તમે ગાડી લઈને જતા હોય કે સાયકલ લઈને જતા હોય, જેને જે ફાવતું એની વાત છે. તો તમે જ્યારે સાયકલ ઉપર બેઠા હશો, કોઈ ગાડી ઉપર બેઠા છો, તમારું મન ફાવે ત્યાં તમે વારી શકો, લઈ જઈ શકો, ઊભા રાખી શકો, તમે એને પર સ્ટન્ટ પણ કરી શકો, આડી અવડી ચલાવી પણ શકો. એનો કંટ્રોલ કોના હાથમાં હોય છે? ચલાવનારા હાથ ઉપર હોય છે. પણ તમે સાયકલ ખરા, તમે તો એને ચલાવનારા, એને હેન્ડલ કરનારા છો, એને તમે દોડનાર છો. પણ તમે ત્યારે એની પર બેઠો ત્યારે તમે ભૂલી જશો કે હું સાયકલ નથી અમીરભાઈ. તમને એવું થાય કે હું જ આ મારો જ ભાગ છે, અને તમે એને ગમે ત્યાં લઈ જાઓ. પછી કોઈની વાત કરો તો તમે એવું નથી કહેતા કે હું સાયકલ ઉપર બેઠો, પેન્ડલ મારીને પછી એમ કે તમે શું વાત કરો, હું અહીંથી અહીં આવ્યો, અહીંથી તને ગોતવા અહીં ગયો. એટલે તમે પોતે એની સાથે સંકળાઈ દો છો. એમ આ શરીર પણ એક સાધન છે અમીરભાઈ, અને એની ઉપર તમે એને કંટ્રોલ કરી રહ્યા છો. તમે શરીર નથી, હજુ તમને યાદ રાખો. તમે જે ચેતના છો ને તમે શરીર નથી. પણ જેમ ગાડીની અંદર ડ્રાઈવર બેઠો હોય અને ગાડીને એની રીતે ચલાવતો હોય, જ્યાં જવું એને ઊભી રાખતો હોય, વારતો હોય, ઊભી રાખતો હોય, સ્પીડમાં ચલાવતો હોય, ધીમે ચલાવતો હોય, ત્યારે તમને કોઈ તમારે કેવું પડતું નથી. તમારા આપમેળે હાથ પગ ને બધું હાલતું હોય, પણ તમે પોતે એની અંદર ભરી ગયા હોય. તમે એમ થાય કે ગાડી એટલે હું જ છું. એમાં શરીરની અંદર તમે અલગ વસ્તુ છો, ચેતન અલગ વસ્તુ છે, પણ તમે એ ભૂલી ગયા છો કે હું અલગ છું. તમે એમ થાય કે શરીર એ જ હું છું.
શરીરે તમે નથી, તમે શરીરથી કંઈક નોખા છો. આ એક સાધન છે ચલાવવા માટેનું, અને એની અંદર તમે ચેતન સ્વરૂપમાં છો, અને એ ચેતન સ્વરૂપ રહ્યું એને તમે ઓળખી જાઓ તો તમને શરીર સાધન લાગે, અને શરીર જ્યારે સાધન લાગે ને એટલે તમારા શરીર ઉપર બધો જ કંટ્રોલ તમારા હાથમાં આવી જાય. પણ જ્યારે તમે પોતે શરીરને તમે હું માનતો કે શરીર એ જ હું છું, ત્યાં સુધી કોઈ કંટ્રોલ રહેતો નથી. શરીરને જાણવાનું છે, તમારા ચૈતન્યને જાણવાનું છે. ચૈતન્ય કોણ? ચૈતન્ય હું તમારી અંદર જે પડ્યો છે ને, હું એ જ ચૈતન્ય છે. જે તમે હું કહો છો પણ એના તમે હું પણ આપી શકતા નથી. તમે શરીરને હું આપો છો. આ શરીરે હું છું ના, તમે શરીરે તમે નથી, તમે ચૈતન્ય સ્વરૂપમાં છો અંદર, કે જે તમે એને હેન્ડલ કરી રહ્યા છો, તમે એને વારી રહ્યા છો, વિચારી રહ્યા છો, ખાઈ રહ્યા છો, ભૂખ લાગી રહ્યા, શરીર આપમેળે એનું કામ કર્યા કરે છે, પણ તમે એની અંદર જે ચેતના આપનારા તમે પોતે છો, એ પોતાની જાતને જ્યારે ઓળખી જવાય ને પછી બધી જ દુનિયાની ભાન થઈ જાય. જ્યાં સુધી શરીરની અંદર તમે રાખશો કે હું શરીરે હું છું, ત્યાં સુધી તમે માયા, મોહ અને આ બધી વ્યાધિઓના બધા પ્રશ્નોના ઉત્તરો તમને પ્રશ્નો થતા રહેશે, ઉત્તર મળશે નહીં. પણ ત્યારે ચેતન સ્વરૂપમાં તમને ખબર પડી જાય કે હું ચેતન છું, અને શરીર એક સાધન છે, ને એની અંદર આ બધું કંટ્રોલ મારા હાથમાં છે, ને એની અંદર બધું થશે. ને આ કાલ છોડીને પછી આ મારું ચેતન સ્વરૂપ બીજા સ્વરૂપમાં જતું રહેશે. હું ક્યારે મરવાનો નથી, ચેતન ક્યારે મળતું નથી. ચેતનની તાકાત છે, એને શક્તિ કહેવાય. શક્તિ આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડની શક્તિ વધતી નથી, ઘટતી નથી. શક્તિનો એક સ્ત્રોત અવિરતપણે રહે છે. એની અંદર તમે ભળી જાશો પછી પાછું તમને કંટ્રોલ મળે કોઈ શરીર ઉપર, તમે તમારી જાતને શરીર માની લો છો. પણ આ ચૈતન્ય અલગ વસ્તુ છે. તમે શરીર નથી. શરીર એક વિચારવાનો, એક જીવન જીવવાનો એ અલગ પ્રકારનું એનું કાર્ય છે, કર્યા કરે છે. પણ તમે એની અંદર કંટ્રોલ સ્વરૂપમાં છો. જ્યારે બધી શક્તિઓ કેન્દ્રિત થવા મળે ને પાછી ખેંચવા મળે, આ શક્તિનો વિસ્તાર થયો છે. વિચારવું, બોલવું, ચાલવું, કાલનું વિચારવું, પરમ દિવસનું વિચારવું, આ શક્તિનો વિસ્તાર છે. જ્યારે શક્તિ ધીમે 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 સંકુચિત થઈને તમે પાછી હતી એની જગ્યા પર આવવાનું ચાલુ થશે ને પછી તમારું બધું જ વિચાર શક્તિ શૂન્ય થતી જશે. સાંભળવાનું ઓછું થતું જશે, હાલવાનું ઓછું થશે, પગ દુખશે, શરીરની તાકાત બધી એક કેન્દ્રીય શક્તિમાં આવશે. જ્યાંથી પ્રગટ થઈ હતી અમીરભાઈ, ત્યાં પાછી સંકોચાતી અંદર આવશે, અને પછી મૂળ સ્વરૂપની અંદર જીરોમ થઈ જશે. એટલે તમારું શરીર છૂટી જશે. શરીર છૂટી જાય તમે ક્યાં ગયા? હું ક્યાં ગયો? તમે ક્યાં ગયા? ચેતન્ય ક્યાં ગયું? એ શરીર ચેતન્ય નતું. શરીરમાંથી ચેતન્ય અલગ થઈ ગયું, એટલે શરીર થઈ ગયું નિર્જીવ. પણ તમે તમારી જાતને શરીર સમજો છો ને ત્યાં સુધી તમને ડર લાગશે, ભય લાગશે, ચિંતાઓ થશે, વિચારો આવશે, શું થશે ને ચમ થશે, એવું શારીરિક દુઃખ પડશે, રુદન આવશે, રોવાનું આવશે, દુઃખના ડુંગરો તૂટી પડશે. કારણ કે શરીરને તમે આ ભોગવટા સ્વરૂપ આવ્યું છે ને એને તમે માનો છો કે આ હું છું. તમે એ નથી, તમે ચૈતન્ય છો. શરીર તો ફક્ત ને ફક્ત એક સાધન છે, અને એ સાધનને તમે ફક્ત જોઈ રહ્યા છો. એટલે જ તમારી એના ભાડાનું મકાન છે. એ સાધનને તમે જોઈ રહ્યા છો. સાધનના ભૂખ લાગે એટલે સાધન ભૂખ એ માગે એટલે તમે એ માગો કે મેં માગ્યું. ના, ચૈતન્યને કઈ જરૂર નથી, શરીરને જરૂર છે. તમે કરો છો. જ્યાં સુધી શરીરમાં જીવશો ને ત્યાં સુધી બધી વ્યાધિઓ રહેશે. શરીરમાંથી જ્યારે નોખું થઈ જવા, જ્યારે તમે ચેતન સ્વરૂપમાં આવી જાઓ કે આ તો મારું શરીર સાધન છે, એની અંદર ગાડીની વાત કરી, સાયકલની વાત કરી, એમ તમે આની અંદર બેઠા છો અને ચલાવી રહ્યા છો. તમે સાયકલ નથી, તમે કોઈ ગાડી નથી, તમે ચૈતન્ય છો. તમે આ શરીરને ચલાવી રહ્યા છો. જેમ ગાડીને તમે શરીરથી ચલાવો છો, એમ આ શરીરને તમે ચેતન સ્વરૂપથી ચલાવી રહ્યા છો. તો તમને મોહ ભંગ થઈ જશે. અને એ મોહ ભંગ થઈ જાય ને પછી એનો આનંદ રહ્યો અવિરત, ખૂબ નિરંતર. એની કોઈ કલ્પના થઈ શકતી નથી, એના શબ્દ નથી, એનું વર્ણન નથી, કાંઈ જ નથી. એનો અનુભવ તમારે કરવું પડે. પણ ચૈતન્ય બનવું પડે, ચૈતન્ય ઓળખવું પડે. બનવું એટલે તમે એમ વિચાર લો ને એમ નથી બનાતું, એનો સ્વ અનુભવ થાય. અને જ્યારે તમે સ્વ બનો, હા રામ, જ્યારે તમે સ્વ બનો, સ્વ અનુભવ થાય, સ્વને ઓળખી જાઓ કે સ્વ એટલે હું કોણ? કે હું કોઈ શરીરમાં નથી. હું વાણી વર્તનમાં કે એ શરીરનો ભાગ છે, પણ હું કોઈ આકારમાં નથી. હું નિરાકારમાં છું. હું બ્રહ્માંડની એક શક્તિ છું, ને બ્રહ્માંડની શક્તિ થઈ અને આ બધું સંચાલન કરી રહ્યું છું. તમને ખુદને અહેસાસ થશે કે તમે ભગવાન કાંઈ નોખા નથી. તમે ગણો તો ભગવાન તમે જ છો. અને જ્યારે ચેતન સ્વરૂપનું ભાન થાય ને ત્યારે તમને બધા જ આ જે શરીર બેઠા ને એ શરીરના તમે માલિક લાગશો. આ બધામાં હું જ છું. આ બધાનું કંટ્રોલ હું જ કરું છું. હું જ છું. અને આ બધું આ મારી જ રમત છે. તમને બધા શરીર રહ્યા ને ફક્ત ને ફક્ત એક સાધન લાગશે. જેમ ગીતાની અંદર કીધું છે કે આ બધા મરેલા છે. કૃષ્ણ
અર્જુનજીને જ્યારે બોધપાઠ આપે છે ને ત્યારે એને ચેતન સ્વરૂપનું એનું દર્શન કરાવે છે, ત્યારે એ યુદ્ધ કરવા તૈયાર થાય. બીજું કાંઈ કરતા નથી. શું કરે છે? ચેતન સ્વરૂપનું દર્શન કરાવે છે કે આ તો બધા મરેલા છે, આ તો બધા કંટ્રોલ છે, આની પર તમે અંદર છો. બાકી આ તો બધા આ શરીર તો મરેલું છે, એની અંદર તમે છો તો આ હાલે છે, તમારો એની પર કંટ્રોલ છે. જ્યારે તમારાથી વહી જવાનું થશે એટલે આનું કાંઈ કામ નથી. કશું હાલશે નહીં, બોલશે નહીં, ચાલશે નહીં, કાંઈ નહીં. 2 દાડા પડી રહેલા એમને ગંધમાં છે અમીર ની તાકાત કાંઈ છે નહીં. તમે હતા તો ક્યાં ગયા? તો કોઈ અત્યાર સુધી તમે એને તમે માનતા હતા, શરીરને તમે માનતા કે હું છું, આ શરીર હું છું, પણ તમે એ નથી. તમે જે છો ને એને તમારે ગોતવાના કે તમે કોણ છો. એટલે જ કીધું કે ભીતરમાં જ આખો હું કોણ અને હું કોણ એનો પ્રશ્નાર્થની જગ્યાએ એનો જવાબ મળી જાય ને તો પછી તમને દુનિયાની બધી જ ભાન થઈ જાય. હું કોણ એનો જવાબ મળી જાય તો ભાન થઈ જાય. પણ તમે કે હું કોણ, કે હું ફલાણો, હું સરપંચ, હું આ, હું વડાપ્રધાન, હું ઢેકણો, આ લીકણો, આ રહેશે ત્યાં સુધી. કારણ કે એ તો શરીરની ઉપમા, શરીરની ઉપાધિઓ છે બધી. નરસિંહભાઈ અમીરભાઈ પણ તમે એ કાંઈ નથી. તમે જે ગદ ઉપર છો, જે ગાદી ઉપર છો ને એની કોઈ કલ્પના થાય એવી છે નહીં. એટલે તમે જે છો એની કલ્પના થાય એમ નથી. એટલે આ હું પણ રહ્યું એ શરીરનું હું ને કાઢી કાઢો ને આત્માને હું ને જગાડો કે હું કોણ અને હું ક્યાંથી આવ્યો, હું કોણ. આ મારો શરીર ઉપર કંટ્રોલ છે. શરીર ઉપર કંટ્રોલ જ્યારે મારાથી શરીર ચાલે એવું રહેશે ને, જેમ ગાડી જૂની થઈ જાય પછી તમે શું કરો છો એનો અમીરભાઈ? બગડી જાય એટલે રિપેર કરવા, પછી એમાં કાંઈ રહી નહીં, ભાઈ આમાં કાંઈ રહ્યું નથી એટલે એને ફેંકી દો, કબાડામાં આપી દો, કાં તો મૂકી દો. કોઈ પ્રકારની એના રહીને પછી તમે બીજી ગાડી ખરીદો. આ જ વસ્તુ શરીરની અંદર છે અમીરભાઈ નરસિંહભાઈ. ચેતન સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ. હજુ ચેતનને નહીં ઓળખો ત્યાં સુધી પ્રશ્નો ઉભા થશે. ચેતનને ઓળખવા માટે તો સમય લ્યો અને ચેતનને ઓળખી જાઓ પછી પ્રશ્ન કરો કે જે શક્તિનું સિંચન આ બ્રહ્માંડની અંદર શક્તિ જે રચી રહી છે ને એનો કંટ્રોલ તમારી ઉપર છે. તમે કાંઈ છો નહીં. એ તમે શક્તિ છો એ તમને ખબર જ્યારે પડી જાય ત્યારે તમને ખબર પડે કે આ શરીર તો ફક્ત ને ફક્ત એક કંટ્રોલમાં છે તમારા. તમે શરીર નથી. પછી દુઃખ શાનું રહે? તમે શરીર નથી તો હા, તમે શરીર નથી એનું દુઃખ રહે નહીં. પણ એની માટે એવી કમાણી જોઈએ અમીરભાઈ. કમાણી હોય તમારી તો તમને એનું દુઃખ રહે નહીં. કમાણી ના હોય તો દુઃખ રહે. તમે નવી ગાડી લાવ્યો હોય અને હપ્તા ઉપર લાવ્યો હોય અને લીટો પડે દુઃખ થાય. પણ તમારી કમાણી હોય બરાબર અમીરભાઈ, આ નહીં બીજી લાવી દે, ચિંતા કરવા જરૂર નથી. કમાણી ઘણી પડી છે મારી જોડે તો તમારી ચિંતા થાય નહીં. એમ આ કર્મની કમાણી, આ કમાણી કરવાની છે. કમાણી તમારી જોડે શક્તિની હોય, જ્ઞાનની કમાણી હોય અને તમને તમારી જાતનું ભાન હોય કે હું કોણ, હું ઓળખી ગયા હોય તો પછી શરીરની ઉપર આવનારા તમામ વિપત્તિઓ, દુઃખ, દર્દ, દરિદ્રતા, ઓછું લાગવું, માન, સન્માન, અપમાન, આની કોઈ વેલ્યુ રહેતી નથી. માન, સન્માન, અપમાન બધું જીરો થઈ જાય છે. કારણ કે હું કોણ છું એ ઓળખી જવાય તોય જીરો થઈ જાય. બાકી શરીર હું છું તો પછી કોઈ ત્રાસી નજરે જોવો તોય તકલીફ થાય, કોઈ તમને ના બોલાવો તો તકલીફ થાય, કોઈ કાંઈક શબ્દ અવરો કહી જાય તો તકલીફ થાય, મગજમાં વ્યાયામ પડે તોય તકલીફ થાય. કારણ કે તમે વિચારો છો હું શરીર છું એના કારણે. હું શરીર નથી એ થઈ જાય જ્યારે હું કંઈક અલગ છું. શરીર તો હું થોડાક સમય માટે ભાડે લીધું છું. અને સંતો મુનિઓ કહી ગયા છે કે શરીર તો ભાડાનું મકાન છે, છતાં પણ ગાવા માટે ગાઈ લો. ભજનો તો ઘણા સાંભળ્યા છે કે તારે રહેવું ભાડાના મકાનમાં, પણ કયા ભાડાના મકાનમાં અને કયું ભાડું. અને એમાં તો ઘણું બધું કીધું છે કે કેટલી બાજુ, કેટલા દરવાજા છે. અમીરજી એ કેવી કલ્પના છે એ જેને હું ઓળખી ગયો છે કે હું આ શરીર નથી, હું કંઈક અલગ છું, ના ભાડાનું મકાન છે. ત્યારે આ શબ્દની લેખા ઉપજતી હોય ત્યારે લખાતું હોય, એમને લખાય નહીં. સમજાઈ ગયું હોય તો જ ભજન બનાવવું. જે સમજી જાય એના હાથે ભજન લખાય. ભજન લખવું જે સમજાઈ શકતા નથી ને અમીરભાઈ, શબ્દની છેલ્લી પરાકાષ્ઠા લખી દે છતાં પણ જે સમજાવવાનું એ નહીં સમજાઈ શકતા. એ કોઈ પણ ભગત હોય ભજન હોય અમીરભાઈ, જે લખાણું એટલે એની છેલ્લી પરાકાષ્ઠા છે. શબ્દની જ્યાં સીમા આવી જાય ને, સીમાના છેલ્લા સેવાળા એના સીમા સુધીને લખી કાઢે અને સીમા સુધીને લખન તોય અધૂરું રહેતું હોય ને એનું નામ જ્ઞાન. સીમા સુધીને પહોંચી જાય લખી કાઢે તોય પણ અધૂરું રહેતું હોય એનું નામ જ્ઞાન છે. અને એ જ્ઞાનને પૂરું કરવા માટે એ સીમાડા પૂરા થઈ જાય પછી ફક્ત અનુભૂતિ જ રહેશે. અનુભૂતિ સિવાય કાંઈ રહેતું
નથી. અને અનુભૂતિના શબ્દો મળ્યા નથી, કારણ કે અનુભૂતિ કોને કહે? શબ્દની સીમા ત્યાં સમાપ્ત થાય, ત્યાં પછી અનુભૂતિ ચાલુ થાય. અને અનુભૂતિના શબ્દ બન્યા નથી, એટલે તમારે શબ્દની પણ પદ જવું હોય ને તો અનુભૂતિ કરવી પડે. સત્યની શાની? સત્યની અનુભૂતિ કરવી પડે. શબ્દથી પણ પર જવું હોય, કારણ કે જ્ઞાન શબ્દમાં સમાતું નથી. કોઈ એમ કહેતું કે જ્ઞાન શબ્દમાં સમાઈ જવાય તો મૂર્ખતા છે. જ્ઞાન શબ્દમાં સમાતું નથી, તો પછી આ ગીતા, આ મહાભારત, આ વેદો, આ પુરાણો, શું એટલામાં જ્ઞાન સમાઈ ગયું? વેદો પુરાણો તો ફક્ત એક નાનકડી કોશિશ છે તમને સમજાવવાની, તો પણ અધૂરું. અને એનો પણ સીમાડો પૂરો થઈ જાય ને પછી જે પ્રાપ્ત થાય ને એને જ્ઞાન કહેવાય, અને અનુભૂતિ કહેવાય. અને એ અનુભૂતિને તમારે પ્રાપ્ત કરવાની છે. તમે ગીતા મહાભારતના વેદોની અંદર હશો તો તમે એ લખેલ એક સીમા સુધી પહોંચી શકશો, એની એક સરહદ સુધી પહોંચી શકશો. સરહદને વટીને જવાનું છે અમીરભાઈ નરસિંહ, અને એનું નામ તો જ્ઞાન છે. જ્ઞાન ગીતા વાંચી તો એટલે જ્ઞાન પૂર્ણ થઈ જતું નથી. ગીતા તો જ્ઞાનનો એક રજી ભાર, તલ ભાર જેટલો જ ભાગ છે, વધારે છે નહીં. તો એ જ્ઞાન કેવડું છે? વેદો અને પુરાણો આ બધું જ રહ્યું એ જ્ઞાન થકી લખાણું છે. એની અંદરથી જ્ઞાન પ્રગટ થયું નથી. એનો પણ સીમાડો આવે છે. લખનારે જેટલું લખ્યું, જેટલાનું લખાણું, એના શબ્દના સીમાડા પૂરા થઈ ગયા ત્યાં સુધી લખાયું. શબ્દના સીમાડાની બહારની વાત કરું છું, ત્યાં જ આવવાનું છે. અને એ જ્ઞાન તમને જો પ્રાપ્ત થઈ જાય ને તો જગતની અંદર તમારો બેડો પાર થઈ જાય. કારણ કે હું એને ગોતવાનો છું. હું કોણ છું? આ શરીરે હું નથી, પણ હું કોણ છું? અને ખરેખર હું આની પર તમે કહો છો, આની પર રોજ તમે પોતાની જાતને કહો કે શરીર હલાવું ચલાવું, આની અંદર હું બેઠેલો હું કોણ છું? આ થતું રહેશે પછી હું ત્યાં જઈશ. એને ગોતો અને તમારો જવાબ તમને મળી જાય, પછી મારી આગળ કોઈ પ્રશ્ન તમારો રહેતો નથી. ચિંતન હોવું જોઈએ. એ ચિંતન હોવું જોઈએ. એ ચેતનાની વાત છે, એ ચિંતનની વાત છે. પણ જ્યાં દુઃખ લઈને આવે છે ને શરીરમાં હું છે ને એનું છે. જે શરીર લઈને આવે, શરીર એ જ હું છું. એ થાય હું મરી જઈશ, હું આમ થઈ જઈશ, મને આમ થઈ જશે, મને આમ થઈ જશે, હું આમ કર્યું, હું તેમ કર્યું, આ મેં કર્યું. આ વસ્તુ શરીર છે ને ત્યાં સુધી બધી ઉપાધિઓ છે. અમીરભાઈ, શરીર જતું પછી હું ક્યાં રહીશ? તો શરીર જયા પહેલા હું કોણ છું ને જાણી જવાનું છે. આ શરીર હું નથી, આ ખબર પડી જાય. તમે જીવતા તમે મોક્ષ પામી શકો. એને જીવતા મોક્ષ કીધો છે. મોક્ષ મર્યા પછી તો શરીરના આરામ મળે છે, મોક્ષ મળે છે. અમીરભાઈ, પણ જીવતા મોક્ષ પામવો ને એ જ પરમ ગતિ છે. એ જ પરમ ગતિની પ્રાપ્તિ છે. પરમ ગતિની પ્રાપ્તિ મર્યા પછી મોક્ષ નહીં, પણ જીવતા મોક્ષ મળે અને પરમ ગતિની પ્રાપ્તિ કહેવાય. શરીર સ્થૂળ થઈ જાય ને આરામ મળે ને એ તો સમજ્યા અમીરભાઈ. પણ શરીર જીવતું હોય, ચેતના જીવતી હોય, ચેતના હાજર હોય, હા, અને માયાના ખદબત્તા સંસાર સાગરની અંદર શૂન્ય થઈ જવું ને એના સિવાય મોટો મોક્ષ કોઈ નથી. પાણીમાં પૂરું નીકળવું. અને એને જ તો પાણીમાંથી કોરું નીકળવું, કે દરિયામાંથી નીકળવું પણ કોરા નીકળવું. આનું નામ તો કીધું છે. આ રમત નથી કરવાની વાત. આ બધી વાતો બહુ જ ઊંચી છે. આને સમજવી, આને અનુભવી ને શબ્દના સીમાડા પૂરા થયા પછી અનુભવાયા. અનુભવવાની હજુ મારી કને પણ શબ્દ નથી, એટલે કે શબ્દના સીમાડા પૂરા થઈ ગયા. તમને સમજાવું કઈ રીતે, પણ છેલ્લા કિનારા સુધી તો લાવી જ ગયા તમને. આ જે વાત રહી ને કિનારાની વાત, આનાથી આગળ કોઈ શબ્દ છે જ નહીં. એટલે આ શરીરને તમે ના માનજો. શરીર તમે છો જ નહીં. શરીર તમે છો નહીં. અને તમે કોણ છો એ તમે સમજો ને તમારા મુખ ઉપર હંમેશા તમારા મુખ ઉપર હાસ્ય જ રહેશે. અમીરભાઈ નરસિંહભાઈ, ખૂબ હાસ્ય રહેશે, ચેતના રહેશે. સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર તમે જ છો. અને તમે જ છો. પછી તમને ડર મૃત્યુનો રહેશે નહીં. તમને એમ થશે કે ચલો આ ખોર્યું છૂટ્યું વાંધો નથી. બીજી ચેતનાની અંદર મારું પ્રવૃત્તિ પર મરવાનું નથી કહેતા કે કોઈ મરતું નથી. આત્મા અમર છે. કયો આત્મા અમર છે? આ ચેતના રહી એની વાત કરું. પણ તમે આત્મામાં જીવતા નથી. આત્મા અમર છે, બધાને ખબર પડે મરવાનું થાય તો. હું નહીં મરવું હો અમીરભાઈ, તને ઉપાડ હું નહીં મરું. કારણ કે તમે શરીરને તમારું સમજો એટલે તમને ડર લાગે છે. પણ શરીરને તમે સમજાવે કે શરીર મારું નથી, હું તો અલગ છું. એમ કંઈક મરવાનું થાય છે કે કશો વાંધો નહીં, શરીર મરી જવા દો, એનો સમય થઈ ગયો, જતું રહે, પૂરું થઈ જાય. ક્યાં મારે ત્યાં ચિંતા કરવાની જરૂર છે? પણ એ ચેતનાને ઓળખવી અને હું કોણ છું એ પહોંચવું, એની વાત છે. મૃત્યુ એક સમાધિ છે, તમને ખબર ના હોય. જો સમાધિની તમને ખબર હોય ને, અમુક મૃત્યુ પહેલા ભાગતા હોય કે હવે મારો સમય થઈ ગયો, એ સમાધિની નજીક પહોંચ્યા હોય ને એ સમજી છે. સમાધિ એટલે આંખો બંધ કરીને
તાર થઈ જવો, આમ એ ચુમસાન થઈ એક તાર થઈ જવું એ નહીં. જીવતા સંસાર સાગરની અંદર પણ સમાધિ ચડાવવી પડે છે, અને કોઈને ખબર પડતી નથી. સમાધિ કોઈ શરીરની નહીં, આત્માની સમાધિ. આત્મા સતત સમાધિ ઉપર રહેતો હોય અને સતત એનો આત્માનું ચિંતન કરતો હોય, એને સમાધિ કીધી. એ એનું મૃત્યુ ભાગી શકે, કોને શરીરનું મૃત્યુ ભાગી શકે, એનું નહીં. એમ કહી શકે શરીર છોડવાનો ભાઈ મારો સમય થઈ ગયો છે. એવું જેને જેને મૃત્યુ ભાગ્યું છે એવું નહીં કે હું મરી જઉં છું. એને શું કીધું છે કે ભાઈ મારો સમય થઈ ગયો છે શરીર છોડવાનો, મારો સમય થઈ ગયો શરીર છોડવાનો. શરીર છોડવાનો મતલબ શું થાય કે તું શરીર નથી, તને ખબર પડી જાય છે તો જ એવું કહેવાય ને કે ભાઈ મારો સમય થઈ ગયો. મારો સમય એટલે કોણ? શરીરનો નહીં, એનો સમય થઈ ગયો, હું નીકળી રહ્યો છું. બધાને ભાઈ રામ રામ છે એવું કહે છે ને બધા, એને જીવતા સમાધિ કહેવાય છે. એ જીવતા સમાધિ છે, એ સમાધિની વાત છે. સમાધિમાંથી પ્રાપ્ત કાંઈ કરવા નથી. તમે સમાધિ પર ચડો પછી તમને શક્તિઓ પ્રાપ્ત થાય એ વસ્તુ બધી નિશ્ચકતા છે. કઈ શક્તિઓ પ્રાપ્ત કરવાની? સમાધિનો મતલબ એમ થાય કે તારી જાતને તારે જાણવાની. સમાધિનો મતલબ એમ થાય છે કે તું કોણ છો એનો જવાબ લેવાનો છે. સમાધિનો મતલબ એમ થાય કે તારા સંસાર સાગરના બધા જ રહસ્યો રહ્યા ને એ તારી આગળ ખુલ્લા પડી જાય, તને ખબર પડી જાય. આનાથી મોટી ચેતના કોઈ બીજી મોટી સમાધિ બીજી કોઈ ઉપમા છે જ નહીં. આ સંસાર સાગરના બધા જ રહસ્યો તારી આગળ ખુલ્લા પડી જાય, એનું નામ સમાધિ. એકનું જ્ઞાન થઈ જાય, એનું નામ સમાધિ. આ તો પણ ઘણા એમ કીધું કે સમાધિ જાય પછી આમ હાથ કરેલા ફલાણું થઈ જાય, આમ હાથ કરેલા આમ થઈ જાય, લીંબુ ઉડાન ફલાણું ઉડાન, એ બધું કરી શું કરવાનું? અંદર જે ઉડનારો બેઠો છે એને ઓળખો. અમીર આ સૂરજને ઉગાડીને આવાજ અથમાડે છે, એ લીંબુ એની આગળ શું થાય? લીંબુ આટલાથી આટલું અધર થાય, પેલો આખો બ્રહ્માંડ ને ઊંચું કહીને આવાજ આજે રાત પાડે છે અને હવામાં પાછું સૂરજ ઉગાડે છે. હા, એને સમજવાનું છે. લીંબુ વાળા ઉડાડનારાને સમજીને તમે શું કરશો? આ બ્રહ્માંડ ચક્ર, આ નવગ્રહ, આ બ્રહ્માંડના એક સ્થિતિમાં સેકન્ડના 6 ભાગના લીટી નિયમના એની ધરી ઉપર રાખી રહ્યો છે ને એક પણ સેકન્ડની પણ આખી પાછી થવા દેતો નથી. આ બધું ગોઠવનારો છે, એને સમજવાનો છે. આ લીંબુ ઉડાડનાર સાધનાઓ કરી કે એ દોડ કરવાની શી જરૂર છે? જે આવડું મોટું ઉડાડી રહ્યો છે એને સમજો ને. લીંબુ આટલું અને પૃથ્વીનો તો લીંબુ આગળ પૃથ્વીનો કઈ મેળ પડે? પૃથ્વી કેવડી મોટી અને એના આકાશમાં તરાઈ રહ્યો છે. આ સૂરજને લટકાઈ રહ્યો છે આકાશમાં, એની કલ્પના પણ ના થઈ શકે. એ ઉડાડી રહ્યો છે એની કોઈ કલ્પના નથી. પણ આપણે કોઈ ધુતારો આવીને જો લીંબુ ખાલી ઉડાડીને કોઈ રમત કરે ને તો એની પાછળ પગમાં પડી જાય માણસ, લાઈનો લાગી જાય. આહા હા બાપુએ લીંબુ ઉડાડ્યું, હું એમાં માનવાનું નથી. આ ઉડાડનારો છે ને એની તું શોધમાં બેઠી છે. હા, આ જે બધું ઉડાડો છે ને એની શોધમાં રચારો. લીંબુ ઉડાડનારની શોધમાં રસો નહીં, ચુંદડી ઉડાડનારની શોધમાં રસો નહીં, શ્રીફળ બારનારા શ્રીફળ ઉડાડનારની શોધમાં રસો નહીં. એ તો એક રમકડા છે, સામાન્ય એક તણખલા કાંઈ ના કહેવાય. આ મોટું ઉડાડનારો, આખું બ્રહ્માંડ ઉડાડનારો કોણ છે એની શોધ કરવાની છે. એની શોધ કરશો ને પછી તમારી આગળ બધું કાંઈ રહેશે નહીં. કોઈની તાકાત નથી કે તમારે અમુક કાંઈ કરી શકો. કારણ કે બ્રહ્માંડના જવાબ તમને બ્રહ્માંડના જવાબ મળી ગયા હોય, અણુના જવાબ મળી ગયા હોય. તમે કોણ છો ને હું કોણ એનો તમને જવાબ મળી ગયો હોય. ત્યાં બધી જ અભિચાર પ્રયોગો વિધિ વિધાનો બધા જ ખોટા પડે છે. ત્યાં બધાની પર ચોકડી વાગી જાય છે. હું તમને એ શક્તિને પ્રદાન કરવાનો પ્રયત્ન કરું છું. તમે લીંબુ મને કંકુમાં પડ્યા, લીંબુ આવ્યું, કંકુ ઉડ્યું, ચોખા આયા, નસીબે દોડ કરવાનું. હા, એની પાછળ પડાય નહીં. આ જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે ને કોણ છે એ તમે ગોતો. એને જવાબ આખરે મળશે કે સૃષ્ટિનું સર્જન કરનારો જવાબ મળી જાય ને એટલે આખરે જવાબ શું આવશે ખબર? આ સૃષ્ટિનું સર્જન કરનારો હું જ છું. એ જયારે તમને તમારો જવાબ મળી જાય ત્યારે તમે કુદરત નોખાર્યાતા નથી. આ બીજી વાર મારો શબ્દ આવ્યો, તમે એને કુદરત નોખાર્યાતા નથી. તમારી જાતને તમારે જાણવી પડશે. શરીર રહ્યું એને તમારે હું કહેવાનું નથી. તમે તો આની પર બેઠા છો ડ્રાઈવરની સીટ ઉપર, હાલ હશે ત્યાં સુધી ગહારો પડશે, લાઈનર પિસ્ટન બધું જાય ને અમીરભાઈ. હા, બેરિંગું ઘસી જાય, હાલ નહીં, થોડીક બદલાવો, હાલ તમે હાલો ભાઈ કે હવામાં કાંઈ રહ્યું નથી કે મૂકી દો. આ જ વસ્તુ શરીરમાં થવાની છે તો એનો શું કામ મોહ રાખવાનો? હા, એનું રોવાનું શું કામ? એનો મોહ શું કામ? આ થયું, તે થયું, ફલાણું થયું, ઢીકડું થયું, શું થશે, ચમ થશે, કાંઈ થવાનું નથી. છેલ્લે નિશ્ચિતતા એક જ છે કે મૃત્યુ શાશ્વત છે, મૃત્યુ નિશ્ચિત છે અને એ મૃત્યુ શરીરનું નિશ્ચિત છે. તમારે કાંઈ લેવા દેવા એની સાથે છે
નહીં તો શું કામ ઉપાધિઓ મારે કરવી? એ જિંદગી જેવી આપી છે એવી જીવી લેવું. અને હું ઓળખી જાય પછી કોઈ ઉપાધિ રહેતી નથી હજુ તું. કારણ કે તમને કોઈ દુઃખ જ રહેતું નથી. દુઃખનું કારણ આ શરીરની માયા અને મોહ છે. શરીરની હંગાતના જે આવરણો છે ને એ આવરણો દુઃખ ઉત્પન્ન કરે છે. બાકી આત્મા તો નિર્લોપ્ત છે અને કઈ જ વસ્તુ ઓળખી શકતી નથી. અને એ તમારી જાતના તમે ઓળખી જાઓ કે હું તો હું છું, આત્મા છું, શરીરને મારે કાંઈ લેવા દેવા નથી. ના સંસારની માયાજાળ એક તમને રમત ક્યારે લાગશે? માણસો હાલ્યા જતા હોય, આમ દોડતા હોય, આમ દોડતા હોય. તમને ખબર પડે ને પછી એમ તમે ચારે બાજુ નજર ફેરવો તો તમને હસવાનું આવશે. હાસ્ય થશે કે હા 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 ક્યાં બધાને માયામાં ગોઠવ્યા છે જુઓ ખરા. એની માયા તો જુઓ કેવી માયામાં ગોઠવ્યા છે. આ રમત ના હારો એમ થાય કે આ બધું કલ્પના શબ્દ નથી એટલે નથી કઈ વાત. હા તમે આમ આમ કે પિક્ચર જોવા બેઠા હોય અમીરભાઈ, અને એ પિક્ચર જોવા બેઠા હોય એની અંદર જે ઘટનાક્રમ થાય એનો તમને ખાલી અહેસાસ થશે પણ તમે એને રોકી શકતા નથી. પૂર્વ નિશ્ચિત હોય છે, બનાવેલું હોય છે. કોઈક ત્યાં બંધુ કઈ હામ બોલે ઉભો પેલા મારતો તમે એમ જોઈ રહ્યો છો, દોડીને જશો રોકવા? કારણ કે તમને ખબર છે કે પિક્ચર ચાલ્યું છે ને એક નિશ્ચિતતા છે બધી એ થશે. એમાં આ શરીરમાં આ રીતે બેહવાનું છે દ્રષ્ટા તરીકે, બીજું કાંઈ કરવાનું નથી. તમે દ્રષ્ટા તરીકે જોયા કરો સંસાર સૃષ્ટિના બધા, એક દ્રષ્ટા તરીકે રહો. તમે ફક્ત જોયા કરો બધું એની મેળે. સમય ચક્રની અંદર જે થવાનું છે બધું હાલ્યા કરે છે પણ એને તમે રોકી શકવાના નથી. કારણ કે આ એક ફિલ્મ છે અને ફિલ્મને તમારે મૂંગાપણે ચૂપચાપ રીતે જોઈ રાખવી પડે. તમે કાંઈ દોડીને રોકવા જાવ છો, પડદા તોડી કાઢો, પિક્ચર જોવા જાવ એ પેલા મારશે કે ઉભા રહેજો એમ કઈ દોડો છો? કારણ કે તમને તમારી જાતનું ભાન હોય કે હું છું ને આ તો પિક્ચર છે. તમને ત્યાં કેવું હોય છે કે આ હું છું અને આ તો પિક્ચર છે, આ તો ખાલી મારે જોવાનું છે, એનો આનંદ લેવાનો છે. તો તારા આની અંદર તું છો ને આ બધું પિક્ચર છે, તારા આનો આનંદ લેવાનું, બીજું કાંઈ કરવાનું નથી, દોડવાનું નથી. ના કે બીજાના પિક્ચરો બગડી જાય, બીજાનો જોવાનો આનંદ બગડી જાય, બરાબર? લોકો તને ગાંડો કહે. એટલે આ પિક્ચરને જોયા કરો, શરીરને તમારો મોહ રાખશો નહીં. આ દર્પણમાં રોજ ઉઠીને વાળ આમ આમ કરવાનું વારવાનું થાય છે ને, એ ઘરડા લોકોને ભેગું બેહો ને એટલે તમને એનો અનુભવ થાય. સવારમાં બાળક જોડે બેહવાનું, બપોરે યુવા જોડે બેહવાનું, હાજર ઘરડા જોડે તમે સમય કાઢો અને પછી વિચાર કરો કે આ બધી પરિસ્થિતિ મારા આવવાની છે તો હું મારે શાનો મોહ રાખવાનો? હા, હું તો કહું છું તમારે આત્માનો સ્વાભિમાન રાખો, અભિમાન નહીં અમીર. સ્વાભિમાન રાખો કે આ સંચાલન કર્યો છે, મને એટલી ઓળખ મળી જશે, બહુ સરસ. શરીરનું કઈ પાન રહેશે નહીં. હા, નિયમ અનુસાર જે નાવું ધોવું રહ્યું ને એ તમને રસે. બાકી કાંઈ એવું નહીં કે હું નહીં જઈશ તો કેવો લાગે છે, નહીં જઈશ તો કાંઈ રસે નહીં. કપડાં જે હશે એ ચાલશે. તમે જોજો અમુકનો મોહ છૂટશે કે ભાઈ મારે તો ચાલે. અને આવું ક્યારે થાય? ઘરડા થાય ને લોકો, તમે જોજો એટલે ભાઈ મારે શું કરવું હવે, મારે ચાલે. આવું ક્યારે આવ્યું? તાર તો પહેલા નતું આવ્યું, મારે તો નહીં ચાલે. અમે હા શું પહેલા શું ના આવ્યું કે મારે ચાલશે નહીં, આ બધું મારે ચાલશે નહીં, મારે તો આ જ જોઈએ. પણ ઘરડા થાય પછી ભાઈ મારે આ ચાલશે. અરે છોકરો કહે કે આ તમારી માટે લાવ, ભાઈ મારે શું કરું, મારે ચાલશે. એ શું થયું છે? એને તરફ એટલી એની પ્રગતિ થઈ છે. શું પ્રગતિ થઈ? સમજણની પ્રગતિ થઈ. એને એની જાતને એના આત્માને એટલે એને ઓળખ્યો, કેટલી હદે ઓળખ્યો છે કે મારે કાંઈ બધું ચાલશે, મારે કાંઈ એ મોહ તેજો કેવાય ધીરે ધીરે. હવે ભાઈ મારે ચાલશે, હવે મારે શું કરવું? હવે ભાઈ મારે ચાલશે, હવે મારે શું કરવું? એટલે મોહ તેજી દીધો. પણ છતાં પણ નિયમો અમુક વસ્તુમાં સામાજિકમાં રહેવું પડે. એટલે પછી નોય હોય તમારે બધું કરવું પડતું હોય છે. બાકી મોહ માયા કોઈ અને ઘડપણમાં જો આ બધું ભાન થાય ને તો હું તો કોઈ જીવન સાર્થક જ કહેવાય. છેલ્લે આ ભાન થાય તો જીવન સાર્થક હોય. કે ધાર્મિકતા તરફ હાલ્યા હોય ને આત્માની શોધ તરફ હાલ્યા હોય ને તો એ ઘડપણમાં આ બધા અનુભવો થાય ને કે ઘડપણની અંદર એ તમને શોખ કરવાની ઈચ્છા થાય. કારણ કે માયા જ ના છોડી હોય તો, હા, એ માયા જ ના છોડી હોય તો બધું થાય. કોઈ બોલી જાય તો કે અન મને ચમ, હું આમ મને ચમ કહી ગયો, તારું શરીર તો જો તું હવે કાંઈ રહ્યું નથી. હવે ગણતરીના દિવસો છે, શું કામ અભિમાન કરવાનું? એક દિવસ જાય છે ને તમારું મોત એક દિવસ તમારી નજીક આવે છે. એક દિવસ આત્મ છે ને એક દિવસ નજીક આવે છે. અને તમારા દિવસ આત્મ સવાર પડતા તમારે તેમ થાય કે હું તો હવે આમ કરી દઉં, હું તો તેમ કરી દઉં. પેલું નજીક આવે છે તમે જોતા જ નથી. એટલે આ દ્વારે ઉભું રહેશે કારણ કે હવે મારે આ રહી ગયું, પેલું રહી ગયું, મેં કાંઈ કર્યું નહીં. આ બધું શું કામ કરવાનું? અત્યારથી ખબર જ છે નિશ્ચિત કે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે.
તો એને સુધારી લેવું. સારું જીવી લો. હા, કોઈ ભુવાજી કોઈ બાપુ આવ્યો ને તારે કે એના હામયા કરવાના છે અમીર તો ઢોલ નગારા વગાડો છો, પગલા પડાવો છો, તો સંત કરતા પણ મોટું મૃત્યુ છે. એના તમારી નજીક આવ્યું છે એના પણ હામયા કરો, એને સ્વીકારી લો, એના પણ ઢોલ નગારા વગાડો, એમાં પણ આનંદ માણી લો, એના પણ પગલા પડાવો, એમાં પણ ગુલાલ ઉડાડી લો. કારણ કે એને જેવું સંતપણું, એને જેવું સત્યતા બીજું કોઈ છે નહીં. પણ આને તો બીએ જવું છે બધા. કારણ કે શરીરની માયા છે એટલે બીક લાગે છે. શરીરની માયા મટી જાય પછી મૃત્યુનો કાંઈ અર્થ રહેતો નથી. શરીરની માયા મટી જાય પછી મૃત્યુનો કાંઈ અર્થ રહેતો નથી. શરીરની માયા મટી જાય પછી મૃત્યુનું તો શું રહે છે ખબર? રાહ રહે છે, એની ઇંતજાર રહે છે, એનું ઉજવણું કરે. ક્યારે મારો મહેમાન આવશે મારા આંગણ અને ક્યારે હું એને સ્વાગત કરીશ. એના ભેટવાની અંદરથી આમ તલપડાટ રહે છે કે હું ક્યારે એને ભેટી દઉં, એના બાધ ભરી લો, તારા માયામાંથી નીકળી જવું. આવું ક્યારે થાય? શરીરની માયા મૂકી દીધી હોય તો થાય. નકર આમ જેમ આમ નજીક આવો તમે અબરા પ્રેમ દોડો પછી મેર પડે નહીં. ગમે તેટલું દોડો પણ એ તો તમને પકડવાનું પણ એનું સ્વાગત કરવાનું. મેં મૃત્યુનું ઉજવણું બહુ વર્ષો પહેલા કીધું. બહુ જ મોટું કહેવાય. તો મૃત્યુનું ઉજવણું કરજો, મૃત્યુમાં રડતા નહીં. પણ કાયમ જીવો છો ને એટલે માયા રડાવે છે. આ કાયમમાં માયા ભરેલી છે, કાયમ જીવો છો એટલે માયા રડાવે છે. બાકી કાયમથી નીકળી જાય એટલે માયા મરી જાય. માયા મરી જાય અને પછી આત્માથી જીવો તો મૃત્યુ રડાતું નથી. એનું ઉજવણું સિવાય કાંઈ થતું નથી. એટલે મૃત્યુનું ઉજવણું કરવાનું છે ભાઈ, નથી ડરવાનું નથી. એટલે ઉજવણું કરો અને રાહ જોઈને રહો. એક સમય તો સંત તમારા ઘરે આવશે જ ને, તેને ફૂલાર કરી સારું સ્વાગત કરો. જેમ મૃત્યુ નજીક આવો ને એમ તમને રડવાનું આવે, ઉદાસ થઈ જાઓ, હવે શું થશે. એનો તો અપમાન થયું કહેવાય. એ મૃત્યુનું અપમાન છે. તમારા ઘરે સંત આવ્યો, તમારા ઘરે સત્ય, તમારે ત્યાં સત્ય ભગવાન પોતે આવ્યો છે, સત્ય આવ્યું છે, એનું તમે અપમાન કરો છો, રોવો છો, રડો છો, તમે ઉજવણું કરતા નથી. હું તો એમ કહું છું કે શરીરના કાને સાંભળવાનું બંધ થઈ જાય, આંખે દેખાવાનું બંધ થઈ જાય, શરીર સ્થૂળ થવા માંડે એટલે તમારે હસવાનું કે મારો ભગવાન હવે મને લેવા આવી ગયો. આખી જિંદગી જેને ભગવાનને ભેટવા માટે હું માળા ભસતો હતો, હું આમ મંદિરે જતો હતો, હું આમ જતો હતો, બધે જતો હતો. આજે મને ભેટવા મારા ઘરે આવી રહ્યો છે તો મને રુદન શાનું આવે છે? કારણ કે એ આવે ને એટલા બધું જવા માંડે. કારણ કે માયા બધી ખાવા માંડે. સાંભળવાની માયા છે, દેખાવું એ માયા છે, હાલવું ચાલુ એ માયા છે, શરીર એ પણ માયા છે. બધી સ્થૂળ થવા માંડે. પેલો આવતો હોય ને તાણે બધા નાહી જવું પડે અને જ્યારે ભાગવા મળે ને ત્યારે તમને દુઃખ થાય. તમારે આનંદ લેવાનો કે હવે આવી રહ્યો છે નજીક, અને પછી એને ભેટવા માટે બાહો ખોલીને તૈયાર રાખવાની કે તું ક્યારે આવે. અને એ બાહો ખુલ્લા રાખો ને તમને તરત જ ભગવાનના દર્શન થાય અને ત્યારે તમારું મૃત્યુ તમે ભાકી શકો. ભાઈ મારો સમય થઈ ગયો છે ત્યારે થાય. એની રાહમાં તમે આંખ દોડાઈને બેઠા હોય ને તો થાય. પણ તમે આંખો બંધ કરીને નવરા દોડતા હોય, મારે નથી જવું, મારે નથી મરવું, તો એ છોડશે નહીં. એ તો એનું અપમાન છે. એનું તો સ્વાગત કરવાનું હોય. મૃત્યુનું સ્વાગત કોણ કરે? અને હું એક વાત કહું છું કે મૃત્યુનું સ્વાગત કરનાર, શીખવાડનાર તો જગતની અંદર હું એક શીખોતર છું. હું શીખોતર છું. મારો ભગવાન મને એમ કહે છે કે અમને મૃત્યુનું સ્વાગત કરતા શીખવાડો. જે શાશ્વતતા છે, નિશ્ચિતતા છે, અને નિશ્ચિતતાથી ગભરાવાની કોઈ જરૂર નથી. નિશ્ચિતતાને ભગવાને આપ્યું છે અને પ્રેમથી સ્વીકારી લો. અને સંતોએ આ જ શીખવાડ્યું છે. સંતોએ એમને સમાધિઓ નથી લીધી બાપ. સંતોએ આ જાણી ગયા ને તારે સમાધિ લીધી. અને પછી કે રવિ ભાણ સાહેબના ભજન ગાવા છે, હા, તુકારામના ગાવા છે, હા, એ બધા ભજનો ગાવો. પણ શું કામ ગાવ છો? એને જાણી ગયા ને, એને જાણી જઈને લખ્યા છે. એ મૃત્યુનો આવકારીને એનું સ્વાગત કરવા ઉભા હતા ને એ આ કઈક લખી આપે. નાહનારા પછી એને વાંચન ગાય એનું કાંઈ લેવા દેવાના. આ ભજનનું તાત્પર્ય બતાવ્યું કે ભજન કોણ આવું ભજન કરો, માળાઓ લઈને, અગરબત્તીઓ લઈને. એવું ભજનની કોઈ જરૂર નથી. આને છૂપી ભક્તિ કીધી છે, આને છૂપું ભજન કીધું છે કે તમારું શરીર હુઈ જાય પણ પેલો અંદર સતત ઓહમ સોહમ ને સતત જાગતો હોય ને એ એનું ભજન કરતો હોય તો તમને રસ્તા મળે, ને કઈ રસ્તા મળતા નથી. ભાઈ અમીરભાઈ એવું શીખો થઈ ગયું છે. રજા.